નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ નગરપાલિકાની મનુબર ધામ નજીક શરૂ કરવામાં આવેલ હંગામી ડમ્પિંગ સાઇટને વારંવાર પાલિકા દ્વારા હટાવી લેવાના નામે ગ્રામજનોને ગોળ ગોળ ફેરવવામાં આવતા હવે ગ્રામજનો વિફર્યા છે। આ વખતે કંથારિયા ગામના લોકોએ ડમ્પિંગ સાઇટ બંધ કરાવીને ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારી હતી। ભરૂચ નગરપાલિકાએ શહેરના ઘન કચરાને દૂર કરવા માટે હંગામી ધોરણે કંથારિયા ગામ નજીક ખેતર ભાડે રાખ્યું હતું। આ હંગામી ડમ્પિંગ સાઇટ માત્ર 4 મહિના માટે લેવામાં આવી હતી, જ્યારે આજે 2 વર્ષ કરતા ઉપરનો સમય થવા છતાં આસપાસના 7 ગામના સરપંચો અને લોકોના ઉગ્ર વિરોધ વચ્ચે પણ આ ડમ્પિંગ સાઇટ શરૂ રહેતા લોકોનો વિરોધ હવે આસમાને પહોંચ્યો છે। વાહનો રોકી હવે આગામી સમયમાં કોર્ટરાએ કાર્યવાહી કરવા ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે। ભરૂચના કંથારિયા ગામે આવેલ ડમ્પિંગ સાઇટની અનેક ખરાબ અસરો ગ્રામજનો ભોગવી રહ્યા છે। ગ્રામજનોએ વારંવાર આ બાબતે રજૂઆતો કરી છે અને આ હંગામી ડમ્પિંગ સાઇટને હટાવી લેવા માટે વારંવાર પાલિકાના અધિકારીઓને કચેરી છોડી સ્થળ પર આવવા મજબૂર કર્યા છે, પરંતુ તેમ છતાં જાણે કે અધિકારીઓએ આ કામગીરી ન કરવાની જે ઠાની લીધી હોય તેમ ફક્ત થાય છે અને કરું છું જેવી પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે। થોડા સમય પહેલા પણ કહેવામાં આવ્યું હતું કે 3 મહિનાના સમયગાળામાં આ ડમ્પિંગ સાઇટ હટાવી લેવામાં આવશે, ત્યારે હજુ સુધી આ ડમ્પિંગ સાઇટ ન હટવાથી ગ્રામજનો તીવ્ર દુર્ગંધ સહન કરી રહ્યા છે અને બીમારીઓ વગેરે ફેલાવવાનો ભય તેમને સતાવી રહ્યો છે। જ્યારે આ ઘન કચરાને સળગાવવામાં આવે ત્યારે સમગ્ર વાતાવરણ ધુમાડા અને ગરમીથી ભરાઈ જાય છે। આવું વાતાવરણ નાગરિકો માટે નર્કગાર સ્થિતિ સર્જે છે। અત્યારે આ ડમ્પિંગ સાઇટ પર કચરાના ડુંગરો ખડકાઈ ગયા છે। આ કચરાના ડુંગરોમાંથી આવતી દુર્ગંધના પરિણામે આસપાસના ગામ લોકોનો જીવન દોડાયું છે। થોડા દિવસ પહેલા જ કમોસમી વરસાદ વચ્ચે દુર્ગંધ મારતું પાણી પણ ફેલાયું હતું। આ બાબતે આસપાસના ગ્રામજનોએ અનેક વખત ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ અને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી છે, પરંતુ તેમ છતાંય પાલિકા દ્વારા કોઈ પણ કામગીરી નહીં કરવામાં આવતા સ્થાનિકો પુનઃ રોષે ભરાયા છે। આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા મનુબર ગામના માજી સરપંચ મુબારકભાઈએ કહ્યું હતું કે નગરપાલિકા દ્વારા કંથારિયા ગામની સીમમાં મનુબર અને થામ ગામને સમાંતર હંગામી ડમ્પિંગ માત્ર 4 મહિના માટે બનાવવામાં આવી હતી, જ્યારે અત્યારે 3 વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે। તેમ છતાં નગરપાલિકા આ સમસ્યાનું કાયમી નિવારણ લાવતી નથી, જેના ગ્રામજનોને જીવન જીવવું મુશ્કેલ બન્યું છે। ત્યારે પાલિકા દ્વારા યોગ્ય કામગીરી નહીં કરાય તો ગ્રામજનો કોર્ટમાં કેસ દાખલ કરવાના છે। તેઓએ કહ્યું હતું કે ભૂતકાળમાં પણ સ્થાનિકોના વિરોધ વચ્ચે પાલિકાએ થોડા સમય માટેની મુદ્દત માંગી હતી, જે મુદ્દત સમયગાળાને પણ 4 ગણો સમય થવા છતાં હજુ સુધી ડમ્પિંગ સાઇટ હટાવી લેવામાં નથી આવી। આ જે ડમ્પિંગ ચાલી રહેલું છે છેલ્લા 3 વર્ષથી આ ડમ્પિંગ ચાલી રહેલું છે અને મેં આ 10મા વખતે એ કરેલું છે અને મીડિયાને પણ મેં 3જા વખતે અહીંયા બોલાવેલી છે। 8 મહિના પહેલાં મેં નગરપાલિકાના સીઓને અહીંયા બોલાવેલા અને બધા જ મીડિયાઓ પણ હાજર થયેલા। તો પછી અમને આશ્વાસન આપેલું કે ભાઈ અત્યારે અમારી પાસે કંઈ બંદોબસ્ત નથી, જો તમે 3 મહિનાની મહોલત અમને આપો તો બહુ સારી વાત છે। તો અમે 3 ગામના આગેવાનોએ એમને 3 મહિનાની મુદ્દત આપી। 3 મહિના પૂરા થતાં અમને સાહેબને ફોન કર્યો તો સાહેબે કહ્યું હજુ 1 મહિનો આપો, તો 1 મહિનો આપ્યો। તો ખેડૂતો પણ આનાથી ત્રાસીમાત થઈ ગયેલા છે અને આજુબાજુના મનુબર, ધામ, કંથારિયા ગામના લોકો બી બહુ પરેશાન છે અને બસ સાહેબ અમને ખાલી આશ્વાસન આપે છે, પણ અમારી જોડે એકદમ અન્યાય થઈ રહેલો છે। તમે કહેશો કે ભાઈ તમે કેમ બંધ ના કરાવ્યું, પછી એક સાહેબને માન રાખ્યું કે ભાઈ નગરપાલિકાના મોટા ચીફ ઓફિસર છે તો આપણે એમને માન આપવું જોઈએ। તો એમને માન આપીને મેં કહ્યું આજે 8 મહિના છે બંધ થતું નથી, પણ હવે અમે બિલકુલ બી આ ચલાવી લેવાના નથી। આ સિલિન્ડર બંધ કરી દેવામાં આવશે, તમે નહીં કરશો તો અમે બંધ કરી આપીશું અને પછી અમે કોર્ટમાં જઈશું અને પછી આને કલેક્ટર સાહેબને અમે આની બધી રજૂઆત કરીશું અને આનું ધ્યાનમાર્ગે અમે લોકો એ કરીશું। દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા તાલુકાના કામોમાં થતા ભ્રષ્ટાચારના આક્ષેપો મુદ્દે નર્મદા જિલ્લા કલેક્ટરને સમર્થકો સાથે આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા, જો કે પોલીસે મોવી ચોકડી નજીક રોકતા સમર્થકો અને ધારાસભ્ય રસ્તા પર ધરણા પર બેસી ગયા હતા। દેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા દેડિયાપાડાના વિકાસના કામોમાં ગોબાચારી થઈ હોવાની આશંકા સાથેનો આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવા જવાના હતા, જેમાં તેઓ તપાસની માંગ કરતું આવેદનપત્ર આપવા જાય તે પહેલા જ નર્મદા પોલીસે મોવી ગામ નજીક જ તેમની અટકાયત કરી તેમને રોકી દેવામાં આવ્યા હતા। પોલીસે તેમને 5 ગાડી સાથે જવાની પરવાનગી આપવાનું કહ્યું હતું, જો કે ધારાસભ્યએ બધા જ જશે તેવી જીદ પકડી રાખી હતી, જેમાં ધારાસભ્યએ તેમના ઉપરી
અધિકારીઓને જોડે વાત કરી તેમને જવા દેવા માટેની પરવાનગી કરવા માટે કહ્યું હતું. જો કે નર્મદા પોલીસે રોકી રાખતા ત્યાં જ રસ્તા પર આપના સમર્થકો અને ચેતર વસાવા બેસી ગયા હતા અને પોલીસ તંત્ર અને સરકાર સામે નારા લગાવ્યા હતા. દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સમર્થકો સાથે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનું આવેદન પત્ર આપવા માટે જઈ રહ્યા હતા. નર્મદા પોલીસે ચેતર વસાવા અને એમના સમર્થકોને રાજપીપળા આવતા મોવી ચોકડી ખાતે રોકતા મામલો બિચક્યો હતો. નર્મદા જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓના ઈશારે આદિવાસીઓની ગ્રાન્ટ લાગતા વળગતા એજન્સીઓને ફાળવી દે છે એવા ચેતર વસાવાએ આક્ષેપ કર્યા હતા. નર્મદા જિલ્લાના વિકાસ માટે આવતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકારી અધિકારીઓ એજન્સીઓ સાથે મળીને કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે એવા પણ ચેતર વસાવાએ આક્ષેપ કર્યા હતા. જો નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર મુદ્દે યોગ્ય તપાસ કરી કાર્યવાહી નહીં કરવામાં આવે તો જન આંદોલન થશે તેવી ચીમકી ચેતર વસાવાએ આપતા ફરી એકવાર ભરૂચ અને નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. જે આવેદન પત્ર આપવા જવાના હતા તે આવેદન પત્રમાં અધિકારીઓ તથા એજન્સીઓ દ્વારા યોજનાઓનો બારોબાર આયોજન કરી ગ્રાન્ટ મંજૂર કરી બિલો ચૂકવણા કરી ગેરરીતિ કરવામાં આવતી હોવાની શંકા તેમણે વ્યક્ત કરી છે. જે મામલે વિજિલન્સ તપાસ થાય તેવી તેમણે માંગ કરી છે. નર્મદા જિલ્લાનો સમાવેશ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ તરીકે હોય આ જિલ્લાની પ્રજાના સર્વાંગી વિકાસ, સામાજિક આર્થિક ઉત્થાન, મૂળભૂત જરૂરિયાતો, ગરીબી, શિક્ષણ અને આરોગ્ય સઘળા પાસાઓને આવરી લઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્ય યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. પરંતુ કેટલાક અધિકારીઓ ચોક્કસ એજન્સીઓ તથા લાગતા વળગતાને ફાયદો કરાવવા માટે યોજનાની ગ્રાન્ટોનો હેતુફેર કરી સરકારના ગાઈડલાઈન ધારાધોરણનું ઉલ્લંઘન કરી ખરીદીની નીતિ નિયત પદ્ધતિ ઈ ટેન્ડરિંગ બાબતમાં ગેરરીતિ કરી ગ્રામ સભાઓને જાણ કર્યા વગર નિયમોને નેવે મૂકીને બિનઉપયોગી કામો મંજૂર કરીને ગેરરીતિ કરી રહી છે તેવા આક્ષેપો કર્યા હતા. જે મામલે તાત્કાલિક વિજિલન્સ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તથા બારોબાર કરેલા આયોજન રદ કરી ફરી આયોજન કરી મંજૂર કરવામાં આવે તેવી માંગણી તેમણે કરી હતી. જો કાર્યવાહી તપાસ કરવામાં ન આવે તો 7 દિવસ પછી આ વિસ્તારની જનતાને સાથે રાખી કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસી જવાની ચીમકી તેમણે ઉચ્ચારી છે. આજે અમે જે નર્મદા જિલ્લાની ગણતરી એસ્પિરેશનલ જિલ્લા તરીકે થાય છે અને અહીંના લોકોની પ્રાથમિક જરૂરિયાતો માટે, મૂળભૂત સુવિધાઓ માટે, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક આર્થિક ઉત્થાન માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક કાર્ય યોજનાઓ આવે છે, કરોડો રૂપિયાના બજેટો આવે છે. પણ અહીંના અધિકારીઓ એજન્સીઓની ઈશારા પર પદાધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે અને એના ચૂકવણા કરી નાખે છે. એના વિરોધમાં અમે કલેક્ટર શ્રી નર્મદાને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા હતા. અમારી સાથે સરપંચશ્રીઓ, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય અને અનેક પદાધિકારીઓ હતા. છતાંય અમે સવારથી નીકળેલા છે, અમને જવા દેવામાં આવતા નથી. એક આવેદનપત્ર આપવાથી સરકાર આટલી બધી ડરે છે એ અમને સમજાતું નથી. ત્યારે અમને લાગે છે કે આ ભ્રષ્ટાચાર પાછળ મોટા ગજના નેતાઓના હાથ હશે એવું અમને ચોક્કસપણે લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો જે નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર થયા છે. 2022માં પ્રાયોજના વહીવટદાર અને કાર્યપાલક ઇજનેર દ્વારા કુવા, ચેકડેમ અને ઉદ્વહન સિંચાઈ યોજના માટે 8 કરોડ રૂપિયા એક બોગસ એજન્સીને ચૂકવણા કરી દેવામાં આવ્યા છે. એ એજન્સી પણ બોગસ છે. સરકારનો કોઈ પરિપત્ર પણ નથી બારોબાર પ્રજાના પૈસા ચૂકવવામાં આવે, એની તપાસ થવી જોઈએ. બીજો મુદ્દો અમારો એવો છે કે ડેડિયાપાડા અને સાગબારા તાલુકા અને વિકાસશીલ તાલુકાની જોગવાઈ દર વર્ષે 2-2 કરોડ રૂપિયા મળે છે. ગયા વર્ષે પણ પદાધિકારીઓ જે માગણી કરી એને સાઈડ પર રાખીને બાયોગેસ, હાઇમસ જેવી બિનજરૂરી યોજનાઓ, આરો પ્લાન્ટ, બંક બેડ જેવી કોઈ બિનઉપયોગી યોજનાઓ લાવીને કરોડો રૂપિયા એજન્સીઓને ખંખેરી લીધા છે. એવી રીતે આ વર્ષે પણ આયોજન અધિકારીએ 4 કરોડનું બારોબાર આયોજન કરી દીધું છે અને આ વર્ષે પણ એવા જ કામો બિનઉપયોગી મંજૂર કર્યા છે. એનો પણ અમે વિરોધ કરીએ છીએ. સાથે વન વિભાગ દ્વારા છેલ્લા 5 વર્ષમાં એક પણ નિવિદા પાડ્યા વગર એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાના બિલો, વાઉચરો ચૂકવી દેવામાં આવે છે. એનો પણ અમે વિરોધ કરીએ છીએ. સાથે મનરેગામાં જે એજન્સી ફિટ કરેલી છે એ એજન્સીએ આ વિસ્તારમાં ડેડિયાપાડા તાલુકામાં પોતાનું ગોડાઉન નથી રાખ્યું કે ડેડિયાપાડા વિસ્તારમાં કોઈ મટીરિયલ નથી રાખ્યું, રોયલ્ટીવાળા બિલો પણ નથી રજૂ કર્યા, છતાં પંચાયતો પર મોટી ટકાવારી લીધી છે. એનો પણ અમે વિરોધ કરીએ છીએ. અને આવતા સમયમાં જે આદર્શ ગ્રામમાં છે 18 કરોડનું જે રોડ રસ્તાના કામો
અમે બધાએ લડ્યા ત્યારે સરપંચોને 18 કરોડના કામો આપ્યા અને બીજા 50 કરોડનું બારોબાર આયોજન કરી લીધું છે. એનો અમે વિરોધ કરીએ છીએ. અને તમામ કામગીરી, તમામ યોજનાઓ જ્યારે પણ આવે, જેનું બજેટ આવે તો ગ્રામ પંચાયત પર ગ્રામ સભામાં એનો ઠરાવ લેવામાં આવે, ગ્રામ પંચાયતને જ કામ કરવાની અધિકાર આપવામાં આવે, એવી અમારી માગણી છે. અને જેટલા પણ અધિકારીઓએ બારોબાર આ બિલો ચૂકવેલા છે એના પર તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ થાય. જે પણ અધિકારી, જે પણ કોન્ટ્રાક્ટર આમાં જવાબદાર હોય એના પર કાર્યવાહી કરવામાં આવે, એવી અમારી માગણી છે. અને સાથોસાથ આવનાર દિવસોમાં આ જો કાર્યવાહી યોગ્ય કરવામાં નહીં આવશે તો અમે ખૂબ મોટું જન આંદોલન કરીશું. એ ક્યારે અમે આ બાબતને લઈને પાછી પાની કરવાના નથી. આજે અમારા બાળકોના શિક્ષણ, કુપોષણ, સિકલ સેલ, જેના માટે પૈસા આવે છે એ અધિકારીઓ, પદાધિકારીઓના ઇશારાથી બહારની એજન્સીઓને લાવીને ચાઉ કરી જાય છે, ત્યારે એની સામેનો અમારો વિરોધ છે. સાથે સાથે અમારા સિંચાઈ વિભાગમાં સ્ટાફ નથી, તાલુકા વિભાગમાં કોઈ હાજર નથી રહેતું, મામલતદારમાં સ્ટાફ નથી, ત્યારે આ બાબતને લઈને પૂરતા શિક્ષકો મુકાય, પૂરતી શાળા બંધાય, આંગણવાડી બનાય, એના માટે પણ અમે રજૂઆત કરવા માટે જતા હતા. છતાં અમને પોલીસ આજે મોવી ખાતે અટકાવેલા છે અને અમને આગળ જવા દેવામાં આવતા નથી. ત્યારે અમે આપણા માધ્યમથી કહેવા માગીએ છીએ કે આ લોકશાહીનું હનન છે, અમને દબાવવાની વાત છે. આવનાર દિવસમાં આ મોટો ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવા માટે આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો સાથે અમે જઈશું અને અમને ધરણા કરવો પડશે, આંદોલન કરવું પડશે, રેલી કરવી પડશે, ત્યાં કલેક્ટરની કચેરીની ઘેરાવો કરવો પડશે કે નર્મદા કમલમનો ઘેરાવો કરવો પડશે, તો અમે કરીશું. પણ અમારા લોકોને ન્યાય આપીને જ અમે રહેવાના છે. આજે ભલે પોલીસે તાનાશાહી વર્તન કરીને અમને રોકી દીધા છે, પણ આવનાર દિવસમાં આનાથી પણ વધારે સંખ્યામાં, મોટી સંખ્યામાં અમે જઈને આવેદન આપીશું. એ જ આપણા માધ્યમથી સૌને કહેવા માંગીએ છીએ. ધન્યવાદ. અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરીના જનસેવા કેન્દ્રના કાઉન્ટર પર કેટલાક કર્મચારીઓ ફરજ દરમિયાન મોડા આવતા હોવાથી આવી આકરી ગરમીમાં દાખલા કઢાવવા કે દાખલા માટેના ફોર્મ જમા કરાવવા માટે અરજદારોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 40 થી 45 ડિગ્રી તાપમાન વચ્ચે અરજદારોએ લાંબી કતારો લગાવી ઊભા રહેવાની ફરજ પડી રહી છે. અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરીમાં રોજિંદા અરજદારો કચેરીને લાગતા વિવિધ કામો અર્થે અવરજવર કરતા હોય છે. એક તરફ સૂર્યદાદા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેમ અંગ દજાડતી ગરમી પડી રહી છે. તેવામાં અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરીના જનસેવા કેન્દ્રના કાઉન્ટર પર શાળા કોલેજમાં પ્રવેશ તેમજ આરોગ્ય સહિત વિવિધ સરકારી યોજનાઓના લાભ અર્થે અનિવાર્ય એવા આવક જાતિના દાખલા મેળવવા રોજિંદા સવારે કચેરીના કલાકો શરૂ થતાની સાથે જ અરજદારો કાઉન્ટર બારી પર લાઈનો લગાવી ઉભા રહે છે. ઉલ્લેખ કરવો રહ્યો કે આ કાઉન્ટર બારીના કાચો પર તૂટેલ હાલતમાં છે. જો કે આ વચ્ચે આરામ પસંદ કેટલાક કર્મચારીઓ કચેરી કલાકો શરૂ થવાના 1 થી 2 કલાક બાદ આળસ મરોડતા કચેરી પર પહોંચતા હોવાથી અંકલેશ્વર જનસેવા કેન્દ્રના કાઉન્ટર પર દાખલા મેળવવા અને ફોર્મ ભરવા અરજદારોની લાંબી કતારો આકરી ગરમી વચ્ચે લાગી રહી છે. એક જાગૃત અરજદાર જવાહરભાઈ મિસ્ત્રીના જણાવ્યા મુજબ તેમના નવાસા માટે એટલે કે તેમની પુત્રીના દીકરા માટે કોલેજમાં પ્રવેશ મેળવવા કેટલાક અનિવાર્ય દાખલા મેળવવા તેઓ કચેરી પર છેલ્લા 2-3 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. કચેરી પર કેટલાક આરામ પસંદ અધિકારીઓ કર્મચારીઓ કચેરીના કલાકો શરૂ થવા છતાં સમયસર ન આવતા હોવાથી આકરી ગરમી વચ્ચે લોકો કતારોમાં ઉભા રહી રાહ જોવાની ફરજ પડી રહી છે. તેઓ જણાવે છે કે એક તરફ સરકાર હીટવેવ વચ્ચે જરૂર ના હોય તો ઘરની બહાર ન નીકળવા તાકીદ કરી રહ્યા છે, બીજી તરફ કેટલાક અધિકારીઓ ના આરામ પસંદ મિજાજના કારણે તેઓને ના છૂટકે આવી 40 થી 45 ડિગ્રીએ આંબી જતી આકરી ગરમી વચ્ચે હીટ સ્ટ્રોકના ભય વચ્ચે પણ ઊભા રહેવા મજબૂર બને છે. વધુમાં તેઓ ઉમેરે છે કે ચૂંટણી કામગીરીને લઈને પેન્ડિંગ કામોને પહેલાથી જ કચેરીમાં અરજદારોનો ઘસારો જોવા મળી રહ્યો છે. તેવામાં હવે ફરજ પરના કર્મચારીઓ અને અધિકારીઓ મોડા આવતા હોવાથી કામગીરીનું ભારણ વધી રહ્યું છે. તેઓની ઉંમર વધુ છે અને તેઓ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે, પરંતુ તે વચ્ચે પણ કેટલાક અનિવાર્ય દાખલા લેવા તેઓ કચેરી પર આવે છે, જ્યાં તેમણે આવી આકરી ગરમી વચ્ચે કલાકો સુધી બારીઓ પર તેમનો વારો આવે તેની રાહ જોવી પડી રહી છે. ત્યારે અધિકારીઓ સમયસર કચેરી પર આવે અને કર્મચારીઓ પણ સમયસર પહોંચે તેની તાકીદ કરે તે અત્યંત જરૂરી છે. જોકે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કચેરીમાં એજન્ટ પ્રથા પણ સક્રિય બની હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. મારું નામ જવાહરભાઈ ઈશ્વરભાઈ મિસ્ત્રી છે. હું ગ્રીન પાર્ક સોસાયટી રેલવે સ્ટેશન પાસે અંકલેશ્વર રહું છું. મારી છોકરાના આવકના દાખલા, બક્ષીપણનો દાખલો અને નોન ક્રિમિનલ લેયરના દાખલા માટે
મેં અહીંયા આગળ આવેલો છું. મેં આગળ દાખલાના ફોર્મ ભરીને બધું કરી દીધું છે. મને 2 દાખલા મળ્યા પણ નોન ક્રિમિનલનો આજે આપવાના હતા, તો હું 9 વાગ્યાનો અહીંયા આવ્યો છું. અત્યારે 11:15 થયા છતાં બી કોઈ કર્મચારી અહીંયા હાજર નથી. આખી ઓફિસ બધી ખાલી છે. હવે ગવર્મેન્ટનો નિયમ છે કે ભાઈ હમણાં ગવર્મેન્ટે ગઈકાલે ડિક્લેર કર્યું કે ભાઈ સવારના 9થી સાંજના 7 સુધી બધાને આ દાખલા મળશે. છતાં બી અહીંયા ઓફિસમાં તમે જુઓ તો કોઈ કર્મચારી નથી હાજર. અહીંયા પાછળ બધા 100 થી 150 માણસો આવેલા છે, તાપમાં બધા ઊભા રહેલા છે, છતાં બી કોઈને કોઈ બોલતું બી નથી. અને અમારી જેવા જે રિટાયર માણસ આવીને જે તાપમાં હેરાન થાય છે અને અમને કંઈ થાય ને જવાબદારી કોની. બીજું આગળ 7મી પહેલાં તો બધું ઇલેક્શનમાં બધા કર્મચારીઓ રોકાયેલા હતા ઇલેક્શનમાં. હવે 7મી પછી બી આ જો આ પ્રમાણે જો થતું હોય, ઇલેક્શન તો પતી ગયું બરાબર, અને આ દાખલા મળતા નથી. હવે છોકરાઓની 15મી એપ્રિલ રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ હતી. એના માટે બી મેં આગળ રજૂઆત કરીને 28મી મેં એક્સટેન્ડ કરાવી. હવે હજુ બી આ જો દાખલા નહીં મળતા તો 28મી અમારી જતી રહી. તો આ જે નિષ્કાળજી આ કર્મચારીઓની છે, અધિકારીઓની છે, મામલતદારોની છે, તો આ બધાને હાઇલાઇટ કરો તમે કે જેથી આ બધા માણસોને એના દાખલા મળે. અમારે આ તડકા તાપમાં સવારના 9 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી અમારે અહીંયા બેસી રહેવાનું હોય. એનો અર્થ શું? અમે સિનિયર સિટીઝન છે બરાબર. હું છેલ્લા 4 અઠવાડિયાથી અહીંયા ધક્કા ખામ છું. 2 દાખલા મળ્યા છે, 1 દાખલો બાકી છે. મેં બધાને રજૂઆત કરી છે, આ બધું ફોર્મ ભર્યું છે, આ બધું છે. હવે અત્યારે આ લેવા આવ્યો તો કોઈ જ નથી. આજે 9 વાગ્યાનો ઊભો છું. ઝઘડિયા જેડીસીમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં બંધ પ્લાન્ટમાં પાઇપ રપ્ચર થવાની ઘટનામાં એક કામદારને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું, જ્યારે એક કામદારને ઈજા પહોંચી હતી. ઝઘડિયા જેડીસીમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝમાં આજરોજ બંધ પ્લાન્ટમાં પાઇપ રપ્ચર થવાની ઘટના બની હતી, જેમાં 2 કામદારો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની વિગત એવી છે કે ઝઘડિયાની આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આવેલ BNB પ્લાન્ટમાં છેલ્લા 1 અઠવાડિયાથી શટડાઉન ચાલી રહ્યું હતું, જેથી પ્લાન્ટમાં સામાન્ય મરમ્મતનું કામ શરૂ હતું. આજ રોજ સવારે અચાનક આ પ્લાન્ટમાં પાઇપ રપ્ચર થવાની ઘટના બની હતી, જે ઘટનામાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા બબલુ જનાર્દન રાય તથા કંપનીના કર્મચારી ભજુરામ પ્રસાદને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત બંને કર્મચારીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં બબલુ જનાર્દન રાયને વધુ ઈજા હોય તે સારવાર હેઠળ છે અને ભુજારામ પ્રસાદને કાનમાં સંભળાવવાની તકલીફ હોય તેને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી છે, જ્યારે બબલુ જનાર્દન રાયની સારવાર દરમિયાન મોડી સાંજે મોત નીપજ્યું હતું. ઘટના સંદર્ભે ઔદ્યોગિક હેલ્થ અને સલામતી વિભાગના અધિકારીઓ તથા ઝઘડિયા મામલતદાર સ્થળ તપાસ કરી હતી. આરતી ઇન્ડસ્ટ્રીઝની ઘટનામાં એકનું મોત થતા કંપનીના કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે કંપનીમાં દર વર્ષે અનેક આવી ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ જે વિભાગનું કંપનીના કામદારોની સેફટી સહિતની વસ્તુઓની ચકાસણી રાખવાની જવાબદારી છે, તેવા અધિકારીઓ આંખે ચડી આવે તેવી કોઈ કામગીરી કે કાર્યવાહી ન કરતા હોય, જેને લઈને કંપનીના કર્મચારીઓ કે અધિકારીઓમાં અકસ્માત સમયે કોઈ એવો ભય દેખાતો નથી કે કોઈ કંપનીના કામદારનું મોત થાય અને તેમના સામે કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે આગામી દિવસમાં હવે સંબંધિત વિભાગો કેવી કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઈની નજર છે. અંકલેશ્વર જેડીસીની ફિકોમો ચોકડી નજીક ખુલ્લી જગ્યામાં 2 મોર અને 1 ઢેલનો દાટેલા હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. રાષ્ટ્રીય પક્ષીના મોત મામલે વન વિભાગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
અંકલેશ્વર જેડીસીમાં રાષ્ટ્રીય પક્ષીના મોતથી ચકચાર મચી ગઈ છે. અંકલેશ્વરની ફીકમ ચોકડી નજીક 2 મોર અને એક ઢેલનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું છે. જો કે એક કંપનીના બાજુમાં જ ખુલ્લા પ્લોટમાં આ મોર અને ઢેલને દાટી દેવામાં આવ્યા હોવાની માહિતી વન વિભાગને મળી હતી. અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આવેલ ફીકમ ચોકડી નજીક રાલિસ ઇન્ડિયા કંપનીના બાજુમાં રહેલા ખુલ્લા મેદાનમાં 2 મોર અને એક ઢેલનો દાટેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આવેલ ફીકમ ચોકડી નજીક ખુલ્લા મેદાનમાં મોરને દાટવામાં આવ્યો હોવાની બાતમીના આધારે અંકલેશ્વર વન વિભાગે તપાસ શરૂ કરી હતી. ત્યારે બાતમીવાળી જગ્યા પર ખોદકામ કરવામાં આવતા વન વિભાગને 2 મોર અને એક ઢેલ નો જમીનમાં દાટેલ મૃતદેહ મળી આવ્યો હતો. જો કે મોર અને ઢેલના મૃતદેહનો નિકાલ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક શંકા વન વિભાગ સેવી રહ્યું છે. હાલ તો વન વિભાગ અધિકારી ભાવેશ મોભની નિગરાણી હેઠળ મોર અને ઢેલના મૃતદેહનો કબજો મેળવી મોત પાછળનું કારણ શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નજીકના દિવસોમાં ચોમાસાની ઋતુના આગમનની સાથે મોરના ટહુકાનો મધુર અવાજ વાતાવરણને પ્રફુલ્લિત બનાવતો હોય છે. ત્યારે રાષ્ટ્રીય પક્ષી મોરના મોતથી પ્રકૃતિ પ્રેમીઓમાં પણ શોકની લાગણી છવાઈ છે. પ્રકૃતિ પ્રેમીઓને આ અંગેની માહિતી મળી હતી કે કોઈક તત્વો દ્વારા મોરને દાટી દેવામાં આવ્યા છે. જે માહિતી વન વિભાગને અપાઈ હતી. વન વિભાગ દ્વારા આ તપાસ કરાતા મોરના મૃતદેહ દાટેલ હાલતમાં મળી આવ્યા હતા. જો કે તેના નિકાલ માટે પણ પ્રયાસો કરાયા હોવાનું હાલ શંકાસ્પદ લાગતા વન વિભાગે મોતનું કારણ શોધવા અને તેમાં કોની સંડોવણી છે તે દિશામાં તપાસ આગળ વધારી છે. હું ઇન્ચાર્જ વનપાલ અંકલેશ્વર બીયુ મોબ. આજરોજ બાતમીના આધારે તપાસ કરતા રાલિસ ઇન્ડિયાની જે પૂર્વ તરફની જે દિવાલ છે તેની પાછળ પડતર જમીનમાં ખાડો ખોદી અને મોર જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે તો તેમાં 2 નર જાતિના મોર અને એક ઢેલ એમ કુલ 3 મૃતદેહ મળી આવેલ છે. અને આજુબાજુમાંથી જે મુદ્દામાલ મળે તે સગે વગે કરી એકઠો કરેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે. અને આવું કૃત્ય કોણે કર્યું તેની તપાસ ચાલુમાં છે. આગળના દિવસોમાં તપાસ કરી તેનો ખુલાસો કરવામાં આવશે. નર્મદા જિલ્લાના એસઓયુ નજીક વાગડિયા ગામે નર્મદા નદીમાં ફસાયેલા 4 લોકોને 2 કલાકની ભારે જહેમત બાદ પોલીસ અને રિવર રાફ્ટિંગ સ્ટાફ દ્વારા બચાવની કામગીરી કરી હતી. એકતાનગર પાસે આવેલ વાગડિયા ગામ પાસે આવેલ નર્મદા નદીની વચ્ચે આવેલ નાનકડા ટાપુ પર ફસાયેલા 4 શ્રમિકોને એસઓયુ પરિવારના કર્મયોગીઓએ સૂઝબૂછથી અને 2 કલાકની જહેમત બાદ સફળતાપૂર્વક બચાવ કામગીરી બાદ બચાવી લીધા હતા. બનાવની વિગત એવી છે કે નર્મદા કંટ્રોલ ઓથોરિટીના હુકમ મુજબ નર્મદા ડેમના જળવિદ્યુત મથકો આજરોજ સાંજે ચાલુ કરીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું અને આ અંગે વારંવાર કાંઠા વિસ્તારમાં આગમચેતી દાખવવા સૂચના પણ આપવામાં આવી હતી. તેમ છતાં સાંજે એક ખાનગી હોટલના બાંધકામ સાથે જોડાયેલા 4 શ્રમિકો સંજય પાસવાન, રણજીત પાસવાન, સચિન પાસવાન, ઇસ્માઇલ શેખ નર્મદા નદીના પટ ખાલી હોય વચ્ચેના ભાગમાં ગયા હતા. જે બાદ સાંજે 6 કલાકની આસપાસ જળવિદ્યુત મથકો શરૂ થતા તેનું પાણી નદીમાં આવ્યું હતું. દરમિયાન વચ્ચે આવેલ ટાપુની આસપાસ જળ સપાટી વધી જતા ઉપરોક્ત તમામ 4 શ્રમિકો ટાપુ પર ફસાઈ ગયા હતા. દરમિયાન એકતા ક્રુઝ સંચાલક પ્રદીપ ડિસોઝાને આ અંગે માહિતી મળતા તેઓએ એસઓયુ સત્તા મંડળના નાયબ પોલીસ અધિક્ષક રિયાઝ સરવૈયાને જાણ કરતા સરવૈયાએ સૂઝબૂછ દાખવી અત્રે કાર્યરત એસઓયુ સત્તા મંડળના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર ગોહિલ અને રિવર રાફ્ટિંગના મેનેજર વિનીત કુમાર સેનીને જાણ કરતા સેનીની સાથે મહાવીર નેગી, મુકેશ રાણા, મનીષ રાણા, અંકિત રાણા, પૂરન નેગી અને રાકેશ દાસ કે જેઓ નિષ્ણાંત તૈરવૈયા હોય લાઈફ જેકેટ સહિતના બચાવના સાધનો અને બોટ લઈને નદી વચ્ચે આવેલ ટાપુ પાસે પહોંચીને અંધારામાં 2 કલાકની જહેમત બાદ તમામ 4 લોકોને સહી સલામત બહાર ખસેડ્યા હતા. ઉલ્લેખનીય છે કે 20 દિવસ પહેલા નર્મદા કંટ્રોલ ઓથોરિટીના આદેશ મુજબ નર્મદા ડેમના જળ વિદ્યુત મથકોનું સંચાલન કરી રોજ સાંજે પાણી છોડવામાં આવે છે અને આ અંગે વારંવાર નદી કાંઠા વિસ્તારમાં ન જવા માટે તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી હોવા છતાં પણ આ 4 વ્યક્તિઓ નદીનો પટ ખાલી જોઈને ટાપુ પર ગયા હતા.
નર્મદા જિલ્લાના પોઈચા ખાતે નદીમાં 7 લોકોના ડૂબી જવાની ઘટના બાદ હવે ધાર્મિક વિધિ સહિત મુસાફરોને નર્મદા નદીના કિનારે જવા પર સ્નાન કરવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. 14 તારીખની પોઈચા ખાતે 8 ડૂબ્યાની ગોઝારી ઘટના બાદ નર્મદા જિલ્લા તંત્ર સફાળે જાગ્યું છે. હવે નર્મદા નદીમાં સ્નાન અથવા કોઈ પણ જાતની વિધિ કરવા માટે પ્રતિબંધ મૂકવાના તંત્રના તકલકી નિર્ણય સામે સાધુ સંતો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. જાહેર જનતાને નર્મદા તટથી લગભગ 1 કિલોમીટર દૂરથી જ રોકવામાં આવે છે. ખાસ બેરિકેડ લગાવી પોઈચા મંદિર પાસેથી જ પ્રવાસીઓને પાછા કાઢવામાં આવી રહ્યા છે. કોઈ પણ વિધિ માટે શ્રદ્ધાળુઓને સામને કિનારે જવા માટે કહેવામાં આવે છે. પોઈચા ઘાટ ખાતે નાહવા અને કોઈ પણ વિધિ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પોઈચાની ઘટના બાદ દોષનો ટોપલો નાવિકો અને શ્રદ્ધાળુઓ પર તંત્રએ દોડી દેતા પ્રવાસીઓ નિરાશ થયા છે. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામે બાર ગામ લેવા પાટીદાર સમાજના પટેલ યુથ ક્લબ દ્વારા આયોજિત પાટીદાર પ્રીમિયર લીગની ફાઇનલ મેચ રમાઈ હતી. શ્રી બાર ગામ લેવા પાટીદાર સમાજના જૂના દીવા ગામના યુવાનો દ્વારા પટેલ યુથ ક્લબ નામનું એક સંગઠન ચલાવવામાં આવે છે અને છેલ્લા 5 વર્ષથી સમાજમાં એકતા જળવાઈ રહે અને યુવાનો વચ્ચે સંકલન વધે તેવા આશય સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે PPL 5 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જૂના દીવાના રોયલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. પટેલ યુથ ક્લબના યુવાનોનો એક સંદેશ એવો છે કે આજે દરેક સમાજની અખંડતા, અતૂટ જતન અને એની માવજત એ ખૂબ જરૂરી છે. રોજ બદલાતા જતા ઝડપી આગળ વધતા યુગમાં વિભાજન અને વિખુટા રહેવાના બોલબાલા છે. ત્યારે આપણે સમાજમાં વાસુદેવ કુટુંબકમની ભાવના રાખી સમાજને કુટુંબ ગણવાનો છે અને તેનું જતન કરવાનું છે તેવા સંદેશ સાથે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં શ્રી બાર ગામ લેવા પાટીદાર સમાજના યુવાનોની 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ગતરોજ 2 સેમીફાઇનલ રમાયા બાદ ત્રીજી બોયઝ અને પટેલ ગ્લેડિએટર્સની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. ટીજી બોયઝે પ્રથમ દાવ લઈ 143 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પટેલ ગ્લેડિએટર્સે આ ટાર્ગેટ પૂર્ણ નહીં કરી શકતા PPL 5 ના વિજેતા ટીજી બોયઝ ટીમના ખેલાડીઓ રહ્યા હતા. સર્વે તેને ખૂબ ઉમળકાભેર આવકારી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે શ્રી બાર ગામ લેવા પાટીદાર સમાજના પ્રમુખ તથા આગેવાનો યુવાનો ઉપસ્થિત રહી મેન ઓફ ધી મેચ, બેસ્ટ બોલર, બેસ્ટ કેચ, બેસ્ટ પરફોર્મન્સ અને ટુર્નામેન્ટ વિજેતા ટીજી બોયઝ ટીમને ટ્રોફી એનાયત કરી હતી. આ સાથે પૂર્ણ થાય છે ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.